પ્રભાસ પાટણ ખાતે વોર્ડ નંબર 2 માં સાયન કોલોની વિસ્તારમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પ્રભાસ પાટણમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરતા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના મહિલા પ્રમુખ સંગીતાબેન તેમજ શહેર પ્રમુખ દીપકભાઈ તેમજ ઘાચી સમાજના પૂર્વ પ્રમુખ નુરુદ્દીનભાઈ પટેલ તેમજ હારૂનભાઈ મોઠિયા તેમજ વેરાવળના ગુલામ ખાન અને યુથ કોંગ્રેસના મહામંત્રી તેમજ દરેક સમાજના આગેવાનો ફારૂકભાઈ તેમજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યાં જ વિસ્તારમાં હુસેની ચોક ખાતે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રભાસ પાટણમાં કંસારા કાદી ખાતે આવેલા રામદેવજીના મંદિર પાસે રેન બસેરા બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો, કોળી સમાજના આગેવાનો તથા વેરાવળના કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।